કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિપક્ષ પર આકરું નિશાન. એસઆઈઆરે કેટલાક પક્ષોના રાજકીય હિતો પર પાણી ફેરવી દીધું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો વર્ષોથી ગેરકાયદેસર ઘૂસણખોરોને પોતાની વોટ બેંક તરીકે ઉપયોગ કરતા આવ્યા છે અને હવે જ્યારે એસઆઈઆર પ્રક્રિયા દ્વારા મતદાર યાદીઓને શુદ્ધ કરવામાં આવી રહી છે ત્યારે તેમના પેટમાં તેલ રેડાયું છે. અમિત શાહે લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે સ્પષ્ટ કર્યું હતું કે ઘૂસણખોરોને ભારતીય લોકશાહીમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. પોતાના સંબોધનમાં કટાક્ષ કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું, હું સ્વીકારું છું કે એસઆઈઆરને કારણે કેટલાક પક્ષોના રાજકીય હિતોને અસર થઈ છે અને સાચું કહું તો મને તેમના પ્રત્યે થોડી સહાનુભૂતિ પણ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીયો તો તેમને મત આપતા જ નથી અને પહેલાં ઓછામાં ઓછું કેટલાક વિદેશીઓ તેમને મત આપતા હતા, પરંતુ હવે તેમણે પણ બંધ કરી દીધું છે. આ નિવેદન દ્વારા તેમણે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષો પર સીધો નિશાન સાધ્યો છે જેઓ એસઆઈઆર પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એસઆઈઆરને અસ્તવ્યસ્ત અને ખતરનાક ગણાવી ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. તેના જવાબમાં અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીમાંથી ગેરકાયદેસર નામો દૂર કરવા એ બંધારણીય પ્રક્રિયા છે અને તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ભાજપનું કહેવું છે કે 1995ના સુપ્રીમ કોર્ટના ચુકાદા અને અગાઉના કાયદાઓ મુજબ જ આ કાર્યવાહી થઈ રહી છે, જેનો હેતુ માત્ર ને માત્ર પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાનો છે. और कुछ नहीं है, मतदाता सूची का शुद्धिकरण है. मैं मानता हूं इससे कुछ दलों के राजनीतिक स्वार्थ आहत होते हैं. मुझे उन दलों के प्रति एक प्रकार से अनुकंपा भी है, क्योंकि देश के मतदाता तो वोट देते नहीं है. ये थोड़े विदेशी दे देते थे, वो भी चले जाएंगे. मगर मान्यवर, क्या हमने भारत के नाते निर्णय करना पड़ेगा कि इस देश की संसद को चुनने के लिए, राज्य की विधानसभा को चुनने के लिए विदेशी को वोट देने का अधिकार देना है या नहीं देना है.